કેશોદના તંત્રની બેદરકારીનો ભોગ બન્યા ખેડૂતો, દબાણ દૂર ન કરતા ખેતરો બન્યા જળબંબાકાર। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલા વડીલો પાજીત ખેતીની જમીન ઉપર વરસાદી પાણીના નિકાલ માટે આવેલા જૂની વાણી દાડવીમાં માટીના પથ્થરો નાખી પુરાણ કરી વહેણને અડચણ ઊભી કરવામાં આવતા અસરકર્તા જ આસામીઓ દ્વારા લેખિતમાં ફરિયાદ મામલતદાર કચેરીમાં કરવામાં આવી હતી। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા તાજેતરમાં જ પડેલા પ્રથમ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલી ખેતીની જમીનના ખાતેદાર ખેડૂત કિશોરભાઈ ભોવનભાઈ વણપરિયા, દિવ્યેશભાઈ મનસુખભાઈ વણપરિયા અને જનકભાઈ નટવરલાલ વણપરિયા, નેહલબેન અશ્વિનભાઈ વણપરિયા, કિશનકુમાર રમેશભાઈ ટુબર અને કંચનબેન રમેશભાઈ ટુબરના ખેતરો પાસે જૂનવાણી દાડવી આવેલ છે અને જેમાં વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ થતો હોય છે। તાજેતરમાં જ બાજુના ખાતેદાર ખેડૂતો જ્યોત્સનાબેન ગોવિંદભાઈ વણપરિયા અને નીતિનભાઈ ગોવિંદભાઈ વણપરિયા અને યતિનભાઈ ગોવિંદભાઈ વણપરિયા દ્વારા જૂનવાણી દાડવીમાં પથ્થરો અને માટીનું પુરાણ કરી દેતા જ કેશોદના એજ્યુકેટિવ મેજિસ્ટર મામલતદાર સમક્ષ કલમ 5 હેઠળ દાવો દાખલ કરવા ભોગ બનનાર મજબૂર બન્યા છે। રાજ્ય સરકાર અને મહેસૂલી વિભાગ દ્વારા જુદા જુદા ઠરાવો અને આદેશો કરી સૂચના આપવામાં આવી છે। નદી નાળાઓ વોકળામાં વરસાદી પાણીના વહેણમાં અડચણરૂપ દબાણો વગર નોટિસે દૂર કરવાની સત્તા આપવામાં આવી છે। ત્યારે ખેડૂતો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા પ્રી મોન્સૂનની કામગીરીમાં સબ સલામતના પોકળ દાવાઓનો ભોગ નિર્દોષ ખેડૂતો બન્યા છે અને ન્યાય માટે દાવો દાખલ કરવા મજબૂર બન્યા છે। જવાબદાર તંત્ર દ્વારા અરજદારોની ફરિયાદો અને અરજીઓ પર કાર્યવાહી કરવા મનસુફી અને પક્ષપાતી વલણ અપનાવવામાં આવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ચોમાસું બેસે તે પહેલા જ અસરકર્તા ખેડૂતો દ્વારા લેખિતમાં ફરિયાદ અને રજૂઆતો કરવા છતાં વરસાદી પાણીના વહેણને ખુલ્લું કરવામાં હુકમ આદેશ કરવામાં ન આવતા ખેતરોમાં ખેત પેદાશોને નુકસાની થતા આત્મવિલોપન કરવા મજબૂર બન્યા છે। ત્યારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને અસરકર્તા ખેડૂતોને ન્યાય અપાવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ કિશોરભાઈ ભુવનભાઈ વણપરિયા, રહેવાસી કેશોદ। અમો કેશોદ ગામે કેવદરાને રસ્તે ધોરીયા પાસે ખેતીની જમીન ધરાવીએ છીએ। અમોએ તારીખ 7/5ના રોજ મામલતદાર, CM સાહેબ, કલેક્ટર, ધારાસભ્ય, ડેપ્યુટી કલેક્ટર બધાને અમે એક અરજી કરેલી છે કે અમારી બાજુવાળા ખેતરવાળાએ વર્ષો જૂની અમારી પાણીના નિકાલની દાંડવી બંધ કરી દીધી છે। અમારા બધા ઉપલા અમારે ત્યાં પાણી આવે અને એ બધે દાંડવી વાટે સીધું કરણિયા બાપાના વોકરામાં ભળે છે। તો એ દાંડવી બંધ કરતાં અમારા ખેતરમાં પાણી ભરાઈ જાય છે। તો આગળ જતા એ કાર્યવાહીની અંદર મામલતદારમાં અમે નામકોટમાં અમે મામલતદાર કોર્ટમાં કેસ દાખલ કરેલો છે કે જેમાં અમને સુનાવણી માટે બોલાવવાના છે। તો આજની તારીખની અંદર 1/7/2024ના રોજ સવારમાં અમે 10 વાગે અમારા ખેતર ઉપર ગયેલ, આખા ખેતરો પાણી ના ભરાયેલ, ખાલી 2 ઇંચ સવારમાં વરસાદ થયો તો 2 ઇંચ પાણી ભરાઈ ગયું। અમારા ખેતરનો ઊભો મોલ અને વાવેતર કોઈ થઈ શકે એમ નથી અને જે મોલ ઊભો છે એ બળી જશે। માટે અમારું ચોમાસું વાવેતર ફેલ જશે અને શિયાળું વાવેતર ફેલ। અમે પ્રતિવાદી અમને ધાપ ધમકી આપે છે અને તમારે થાય કરી લેજો, અમે દાંડવી બંધ કરશું। એ લોકોએ તાજેતરમાં જ બંધ કરેલી છે અને ખોટે ખોટા એવા પુરાવા આપે છે કે અમે વર્ષો પહેલાં બંધ કરેલ છે, જેના અમે આજની રૂપ આધાર પુરાવા સાથે અમે મામલતદારમાં રજૂ કરશું। તો મહેરબાની કરી કે આનો અમને નિકાલ લઈ આવો। અમારા ભાગ્યાવાળા અમારા મજૂરને પણ બેકાર થશે, જેને પણ ઉપજ નહીં મળે અને મોટું નુકસાન થશે। અને જો આનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો અમને નુકસાન થતાં અમારે આપઘાત કરવાનો પણ વારો આવી શકે। અમો તથા અમારી સાથે જોડાયેલા તમામ ખેડૂતોને આ નુકસાન થયેલું છે, જેના અમે આ સાથે અમે વિડીયો મૂકેલા છે કે આખા ખેતરમાં પાણી ભરેલું છે અને આજુબાજુના એક ખેતરમાં પણ આ નિકાલ માટેની જે દાંડવી 100% લોકોએ બંધ કરી દીધી છે અને જોહુકમીથી બંધ કરેલી છે અને તાજેતરમાં જ બંધ કરેલી છે। અને છતાં એ લોકો એમ કહે કે અમે જે તે મામલતદારમાં એવું રજૂ કરે કે અમે તો વર્ષો પહેલાં 2 વર્ષ પહેલાં બંધ કરી છે। ખરેખર માટી અને રોજકામ કરેલું છે, છતાંય મામલતદાર સાહેબ જો રૂબરૂ આવે અને ત્યાં તપાસ કરે ને ખરાઈ કરે તો ખબર પડે કે તાજી માટી શું છે ને જૂની માટી શું છે। એ લોકોએ દાંડવીની અંદર નીચે કાળી માટી નાખીને ઉપરથી ઉપર નીચે કાળા પથ્થર નાખી ઉપર માટી નાખીને 100% બંધ કરી છે। માટે મહેરબાની કરી અને અમને છેક સુધી અમે રજૂઆત કરીએ છીએ કે અમને યોગ્ય નિકાલ લઈ આવી અને અમારા પ્રશ્નનું નિરાકરણ કરો।